ત્યાર પછી આપણે જે જોવાના છીએ પ્રગટ અને પ્રસન્ન અપ્રગટ કાર્ય. પ્રગટ કાર્યની વ્યાખ્યા જે છે આપણે પહેલા કેટલીક રચના કે ગણો કે મૂલ્ય નીતિ કાર્યક્રમ વગેરે અમુક નિશ્ચિત પરિણામ નિપજાવવાનું ધ્યેય ધરાવતા હોય આવા સહેતુ પરિણામો પ્રગટ કાર્ય કહેવાય. ટૂંકમાં જે છે વ્યાખ્યા આપેલી છે છતાં પણ અહીંયા લખી કદાચ સુંદર મજાના અક્ષરો આપને ન દેખાય તો આપમાં જે છે વ્યાખ્યા બોલી છે. પ્રગટ કાર્ય એટલે શું? વસ્તુલક્ષી પરિણામો સમાજ વ્યવસ્થાનું અનુકૂલન સાધવામાં ફાળો આપતા હોય અને સામાજિક વ્યવસ્થાના સભ્યો આવા પરિણામો લાવવાનો ઈરાદો ધરાવતા હોય તેમજ તેઓ આવા પરિણામો સ્વીકૃત મનાતા હોય એવા પરિણામોને પ્રગટ કાર્ય કહેવાય. સંક્ષેપમાં કહીએ સામાજિક વ્યવસ્થામાં સ્વીકૃત હેતુપૂર્વકમાં અનુકૂલન સાધવા ફાળો આપતા વસ્તુલક્ષી પરિણામો પ્રગટ કાર્યો કહેવાય. પ્રગટ કાર્યોની 3 લાક્ષણિકતા જે છે દર્શાવે છે. હું તમને પ્રગટ કાર્ય કોને કોને કહેવાય એની ચર્ચાઓ પણ જે છે કરું છું. સામાજિક વ્યવસ્થાનું અનુકૂલન સાધવામાં ફાળો આપતા વસ્તુલક્ષી પરિણામો પ્રગટ કાર્ય કહેવાય પહેલું. બીજું, સામાજિક વ્યવસ્થાના સભ્યો જે પરિણામો લાવવાનો ઈરાદો હેતુ ધરાવતા હોય તેવા વસ્તુલક્ષી પરિણામોને પ્રગટ કાર્ય કહેવાય. ત્રીજું, સામાજિક વ્યવસ્થાના સભ્યો જે પરિણામો સ્વીકાર્ય હોય તેવા વસ્તુલક્ષી પરિણામોને પ્રગટ કાર્ય કહેવાય. જો આ કદાચ 3-4 લાઈન હું જે કંઈ બોલી ગયો હજી પણ કદાચ તમારા મગજની પહેલે પાર
તમારા મગજની એટલે પાર હશે એવું મારું માનવું છે. કારણ કે તમને જ ખબર પડી એ સ્પષ્ટ વાત સ્વીકારું છું. પણ આપણે કેટલીક કેટલીક બાબતો જોઈએ. દાખલા તરીકે આપ સૌ શહેર અથવા ગામડામાં અથવા શહેરમાં કરો છો, શહેરમાં ટ્રાફિકની સમસ્યા હોય છે. ટ્રાફિકની સમસ્યા ચાર ચોકે જ્યારે ટ્રાફિક ભેગો થાય ત્યારે ત્યાં સિગ્નલ મૂકેલા હોય અને સિગ્નલની સાથે સાથે ત્યાં ટ્રાફિક પોલીસ પણ હોય છે. ઘણી બધી જગ્યાએ સિગ્નલ અને ઘણી બધી જગ્યાએ ટ્રાફિક પોલીસ જે ટ્રાફિકનું નિયમન કરે છે. તો જોયું છે આ ઘટના તમે ક્યાંક ને ક્યાંક જોયેલી હશે. એ ટ્રાફિકનું નિયમન શું કામે કરે છે? જે આપણને હાથ ઊંચો રાખીને ઊભા રાખે છે, બીજાને જવાનું કહે છે, આ બાજુના જવાનું કે પછી આપણો વારો આપણને જવાનું કે એ જે નિયમન કરે છે એ નિયમન શું કામે કરે છે? અકસ્માતો ન થાય. નિયમન શું કામ કરે છે? અકસ્માતો જે થાય છે એ અકસ્માતો ન થાય એટલા માટે એ ટ્રાફિકના નિયમોનું નિયમન કરે છે. ટ્રાફિકના નિયમોનું નિયમન અકસ્માત ન થાય એના કારણે અકસ્માત નથી થતા એ મૃત્યુલક્ષી પરિણામ એ માં લોકો એને સ્વીકારે છે, ઉભા પણ રહી જાય છે, લોકો એ સ્વીકારે પણ છે. હવે હવે ત્રણ ત્રણ બાબતો આગળ જે બોલ્યો ને ફરીથી બોલું છું. સામાજિક વ્યવસ્થામાં અનુકૂલન સાધવા ફાળો આપતા પરિણામ. સામાજિક વ્યવસ્થાનું અનુકૂલન સાધવા ફાળો આપે ટ્રાફિક નિયમ યસ અકસ્માત ન થાય. સામાજિક વ્યવસ્થાના સભ્યો જે પરિણામો લાવવાનો ઈરાદો હેતુ ધરાવતા બધાને એવું હોય કે અકસ્માત ન થાય. યસ હેતુ એનો દરેક એટલા માટે આપણે ઉભા રહી જઈએ. સામાજિક વ્યવસ્થાના સભ્યોનો પરિણામો સ્વીકાર્ય હોય. અકસ્માત નથી કરવું એ પરિણામ સ્વીકાર્ય છે એટલા માટે જ ઉભા રહીએ છીએ. બધાની જરૂર હોય આસપાસ. તો આ ઘટનાને તમે સારી રીતે સમજો તો આ જે ઘટના છે એ પ્રગટ કાર્ય છે. કેવું કાર્ય? પ્રગટ છે, દેખાય. આ કાર્ય જે છે એ વસ્તુલક્ષી પરિણામ દેખાડે છે. અકસ્માત નથી થતા. વસ્તુલક્ષી પરિણામ જે છે એ દેખાડે છે. એ જ રીતે આપણે વાત કરીએ બુકની અંદર મુક્ત વિચારણાને પ્રોત્સાહન આપવું, સામાજિક પરિવર્તનને દિશા આપી, વ્યવસાયિક તાલીમ આપવી વગેરે આધુનિક શિક્ષણના પ્રગટ કાર્યો છે. આધુનિક શિક્ષણ જે આપણે અત્યારે ચાલી રહ્યું છે એનું પ્રગટ કાર્ય કયું છે? મુક્ત દિશાઓ, વ્યવસાય લક્ષી તાલીમ. આધુનિક શિક્ષણમાં વ્યવસાય લક્ષી તાલીમ પર ખાસ ફોકસ કરવામાં આવે. એનું પ્રગટ કાર્ય છે શિક્ષણ. શિક્ષણના કારણે સામાજિક પરિવર્તન આવ્યું. શિક્ષણના કારણે નાના ગામડાના લોકો પણ શિક્ષણનું મહત્વ સમજવા લાગ્યા અને ગ્રામ્ય વિસ્તારમાં પણ શિક્ષણનો વ્યાપ વધ્યો. જો એ વ્યાપ વધ્યો એનું પ્રગટ અને રોબોટ બટને પ્રગટ કાર્ય તરીકે જે છે એ લીધું છે. પ્રસન્ન કાર્યો, અપ્રગટ કાર્યો. એને થોડું અલગ અને
ઊંધી દિશાની વાત આપણે કરવાની છે. પ્રગટ કાર્યો સ્વીકૃત હોય છે. સ્વીકૃત વસ્તુલક્ષી પરિણામો માટે ટ્રાફિકની બધી વસ્તુઓ એના માટે ગોઠવવામાં આવે. જ્યારે પ્રસન્ન કાર્યો હેતુપૂર્વક ના હોતા નથી અને સ્વીકૃત પણ હોતા નથી. એટલે કે કોઈ પણ કામની પાછળ, કોઈ પણ વસ્તુની પાછળ અણધાર્યું પરિણામ આવે, અણધારી પરિસ્થિતિનું નિર્માણ થાય. સહેતુક આયોજન કંઈક હોય અને આયોજનની પાછળ કંઈક જુદા પરિણામો જોવા મળે. તો એના ત્રણ સેન્ટેન્સ પછી આપણે વાંચી. પેલા હું તમને એના થોડીક વાતો જે છે અપ્રગટ. વિદ્યાર્થીઓ, ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને માતા પિતા ખેતીમાં હોય એટલે ભણવા માટે આવવા માટે બપોરનું ભોજનની તકલીફ પડે એવું સરકારને ધ્યાનમાં આવે. એટલે સરકારે એના માટે નીતિ બનાવી, મધ્યાહન ભોજન યોજના. બાળકને જમવાની તકલીફ ન પડે અને બાળકને શાળામાંથી જ જે છે એ જમવાનું મળી. આ યોજના અમલમાં આવી, પણ આ યોજનાની અંદર કેટલીક અપ્રગટ બાબતો પણ પ્રસ્તુત થયેલી છે. કદાચ તમે નહીં જમતા હો પણ તમારું નામ ચોપડે જમતું હશે. અને કેટલીક સ્કૂલોની અંદર આવું થતું. 100 છોકરાઓ રોજના 200 છોકરાઓ જમવાના બતાવેલા હોય છે, પણ 10 છોકરાઓ જમતા નથી. તો 140 જે છે એ ભ્રષ્ટાચાર થયો. ભ્રષ્ટાચાર એ નીતિનો અપ્રગટ કાર્ય છે. અપ્રગટ અથવા પ્રસન્ન કાર્ય છે. પરિણામ આવું આવશે એવું વિચારેલું નહોતું સરકાર, અને એવું પરિણામ આવ્યું. આવી ઘણી બધી નીતિ અને ઘણી બધી યોજનાઓ છે જેની અંદર સરકારે વિચારેલા સ્વીકૃત કરેલા પરિણામોની જગ્યાએ અસ્વીકૃત પરિણામોનો જન્મ થયો. એને અપ્રગટ કાર્ય આપણે કહી શકીએ. એટલે આપણે શું કહીશું? અપ્રગટ કાર્ય. તો અણધાર્યા પરિણામો 3 પ્રકારના હોઈ શકે. તમે મારી વાત અપ્રગટ કાર્ય કોને છે મારી એક ઉદાહરણ ઉપરથી આપણે સમજાઈ ગયું છે. આપણે ઈચ્છીએ તો ઘણા બધા ઉદાહરણો એના અંદર આપી શકીએ એમ છીએ, પણ આ એક ઉદાહરણ કાફી છે. આવા ઘણા બધી વસ્તુઓ છે જેમાં સરકારને અણધાર્યા પરિણામો, કંઈક કરવા ગયા સારું અને કંઈક નીકળ્યું જુદું. તો એ જે પરિસ્થિતિનું નિર્માણ થયું, એ પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિ અણધાર્યા પરિણામો લાગે. અપ્રગટ કાર્યો કહેવાય. કેટલાક અણધાર્યા પરિણામો 3 પ્રકારના હોઈ શકે. આવો એના રોબર્ટ મટનના નિયમ મુજબ આપણે જે છે એ જોઈએ. કેટલાક અણધાર્યા પરિણામો એવા છે કે જે સામાજિક વ્યવસ્થાનું અનુકૂલન સાધવામાં કે તેની સામાજિક જરૂરિયાતો પૂરી પાડવામાં ફાળો આપતા હોય છે. આવા અણધાર્યા પરિણામો પ્રસન્ન કાર્ય કહેવાય. કેટલાક અણધાર્યા પરિણામ એવા હોય છે જે સામાજિક વ્યવસ્થાના અનુકૂલન સાધવામાં અવરોધક હોય છે. સામાજિક વ્યવસ્થાની જરૂરિયાતો પૂરી પાડવા વિક્ષેપ ઊભા કરતા હોય. આવા અણધાર્યા પરિણામોને પ્રચ્છન્ન વિકાર્યો કહેવાય. પ્રચ્છન્ન કાર્યો અને પ્રચ્છન્ન વિકાર્યો. કેટલાક અણધાર્યા પરિણામ એવા હોય છે કે જે સામાજિક કાર્યાત્મક હોતા નથી પણ વિકાર્યાત્મક પણ હોતા નથી. એટલે કે સામાજિક વ્યવસ્થાના અનુકૂલનમાં જરૂરિયાતમાં ફાળો આપતા નથી અને વિક્ષેપ ઊભો નથી કરતા. 3 બાબતોનું એનાલિસિસ કાર્યાત્મક વસ્તુ ઉપર. ઘણી બધી બાબત એવી હોય છે કે જે અણધારી હોય તોય સારી હોય છે. ઘણી બધી બાબત એવી ઊભી થાય છે કે જે અણધારી હોય તોય સારી હોય છે.
ઘણી બધી બાબત એવી હોય છે કે અંધારી છે એને વિક્ષેપ ઉભો કરે છે, અને ઘણી બધી બાબત એવી છે જે વિક્ષેપે નથી ઉભો કરતી અને કઈ ફાળો નથી આપતી, એકદમ તટસ્થ છે. આમ ત્રણ પરિણામ અણધાર્યા બાબતોના આવી શકે. ત્રણ. તો આ કેટલાક ઉદાહરણો બુકની અંદર આપ્યા છે. જોઈએ એકાદું ઉદાહરણ આમાંથી જ જે છે જોઈએ આપણે. તમે જે બાકીના ઉદાહરણો જે છે એ વાંચી લેજો. વિદ્યાર્થી આંદોલનો એક અણધાર્યું પરિણામ આવ્યું, તેનાથી ડિગ્રીનું અવમૂલ્યન થયું. ડિગ્રીનું અવમૂલ્યન કરવાનો વિદ્યાર્થી આંદોલન પાછળનો હેતુ ન હતો, પણ વિદ્યાર્થીઓમાં તે સ્વીકૃત પણ ન હતું. આથી ડિગ્રીનું અવમૂલ્યન એ વિદ્યાર્થીઓ આંદોલનનું પ્રચ્છન્ન વિકાર્ય. વિદ્યાર્થી આંદોલનો વિદ્યાર્થી તેમની સામાજિક અને માનસિક તંગદિલી ને હતાશામાંથી મુક્તિ આપે, આ એનું અણધાર્યું પરિણામ. આથી તે વિદ્યાર્થી આંદોલનનું પ્રચ્છન્ન કાર્ય છે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ પ્રચ્છન્ન કાર્ય વિદ્યાર્થી બજાય, સામાજિક માનસિક તંગદિલી હતાશામાંથી મુક્તિ. ત્રણ બાબતો કાર્યાત્મક પાયા પર વિશ્લેષણ કરી શકાય. કેટલીક બાબતો અણધાર્યા પરિણામ આપે છે, સારી છે. કેટલીક બાબતો અણધાર્યા પરિણામ આપે છે જે સામાજિક અવરોધો ઉભા કરે છે. કેટલીક બાબતો સામાજિક અવરોધો પણ ઉભા નથી કરતી અને વિક્ષેપ પણ નથી કરતી. અણધાર્યા પરિણામો એ ત્રણ બાબતોનું વિશ્લેષણ જે છે એ રોબર્ટ માર્ટને કર્યું છે. આ બાબતો આપણા લાઈફમાં આપણે જો જોઈએ તો તમને જોવા પડશે. ત્યાર પછી આપણે જે ભણવાના છીએ કાર્યાત્મક વિકલ્પ. કાર્યાત્મક વિકલ્પ અહીંયા એમના વિચારો જો જે છે એ વિચારો જ તમને ભણાવી રહ્યો છે.
કાર્યાત્મક વિકલ્પ અહીંયાની રોડ પર આપેલી ડેફિનેશન છે એ ડેફિનેશન સામે લખેલી છે. સામાજિક સંસ્થા કે કોઈ પણ રચના તંત્ર જે કાર્ય કરતું હોય તેવું જ કાર્ય બીજી કોઈ પણ સંસ્થા કે રચના તંત્ર દ્વારા થતું હોય ત્યારે તે તેના રચના તંત્રનું કાર્યાત્મક વિકલ્પ કહેવાય. અને સમજવા માટે બહુ જ સુંદર અને સરસ છે. શિક્ષણ સંસ્થા શિક્ષણ સંસ્થા ભણાવવાનું કામ કરે છે. યસ, ભણાવવાનું કામ કરી રહી છે. એનો કાર્યાત્મક વિકલ્પ કયો? તો કે ભાઈ એની જે બીજી સંસ્થા, શિક્ષણ સંસ્થા એટલે સ્કૂલ, શાળા કે કોલેજ, એવું જ કામ બીજું કોણ કરી રહ્યું છે? તો કે ટ્યુશન ક્લાસ. ટ્યુશન ક્લાસ એનો શું થયો? કાર્યાત્મક વિકલ્પ. સેમ કામ બીજી સંસ્થા કરી રહી છે તો એનો કાર્યાત્મક વિકલ્પ છે. આ કેવા શું આવે છે? સામાજિક સંસ્થા કોઈ પણ રચના તંત્રનું જે કાર્ય કરતું હોય તે કાર્ય બીજી કોઈ સંસ્થા કે રચના તંત્ર દ્વારા થતું હોય ત્યારે તેનો તે કાર્યાત્મક વિકલ્પ. ઓનલાઈન એજ્યુકેશન એ શિક્ષણનો કાર્યાત્મક વિકલ્પ છે. ક્લાસ વર્કનો કાર્યાત્મક વિકલ્પ છે. આપણી પાસે હું આ ભણાવું એવું નહીં, મારી સિવાય પણ તમે YouTube પર મારો વિકલ્પ શોધી શકો છો. આ જ વસ્તુ ટેકનોલોજી દ્વારા આપણે તો આ વાતને કાર્યાત્મક વિકલ્પ તરીકે રોબર્ટ મર્ટને જે છે બહુ સહેલા ઉદાહરણથી જ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. કાર્યાત્મક વિકલ્પ કોને કહેશો? રચના તંત્રમાં એક પ્રકારની સંસ્થા હોય, એ સંસ્થા જે કામ કરતી હોય એવું જ કામ બીજી સંસ્થા જ્યારે કરતી થાય એને કાર્યાત્મક વિકલ્પ. એને વિકલ્પ મળી ગયો કામ, એને આપણે કાર્યાત્મક વિકલ્પ પર લાઈક શિક્ષણ શાળા એનું કામ ટ્યુશન ક્લાસ, એની જ કામ યુટ્યુબ ચેનલ. મિત્રો પેલા જનરલ નોલેજના ક્લાસોમાં જવું પડતું હતું, ત્યાં ફીસ ભરવી પડતી હતી. પણ અચાનક એમાં ટેકનોલોજીમાં ઉછાળો આવતા અચાનક યુટ્યુબ પર હજારો જનરલ નોલેજના ક્લાસીસ આપણને ફ્રી મળવા માંડ્યા. તો જનરલ નોલેજના ક્લાસીસના સંચાલકોનું એવું કહેવાનું થયું કે ભાઈ છોકરાઓ હવે આવતા જ નથી, કારણ કે એને શું મળી ગયું? વિકલ્પ મળી ગયું. તમે જે ભાષા શીખવી હોય, ગુજરાતી શીખવું હોય, વ્યાકરણ તમને મળી જાય, તમને સંસ્કૃત શીખવું હોય મળી જાય, તમને દાખલા શીખવા મફત મળી જાય. મારી જેવા લોકો મને રાખે છે. કાર્યાત્મક વિકલ્પ થઈ ગયો. અને આપણે કહીશું કાર્યાત્મક વિકલ્પ. થોડા ઝડપથી અને થોડા ખાસ ચાલી હતી, કારણ કે આજે આપણે લેસન નંબર 20 જે છે એ પૂર્ણ કરવાનું છે. ગ્રામીણ સમાજશાસ્ત્ર હું ટોટલ 4 પેપર લઉં છું, જેમાંથી આ 2 પેપર આપણે પૂરું કરીએ છીએ. ત્રીજું અને ચોથું એની સજી મારે બીજા પેપરની પણ એક પેપર પૂરું કરી દીધું છે. આ બીજું છે. બાકી છે. થોડા ઝડપથી જે છે એ જઈ રહ્યા છે. હવે રોબર્ટ મર્ટનનો આપણે સામાજિક રચના તંત્ર એનો મેં ખ્યાલ જે છે સામાજિક રચના તંત્ર એનું
એમાં આપણે સામાજિક રચના તંત્ર એટલે શું? રોબોટ માટેની આપેલી વ્યાખ્યાઓ વિશે જોઈ લઈએ.